નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અનંત બ્રહ્માંડની અવિરત ગતિમાં અચાનક એક વધારાનો વિસામો કેમ આવે છે? કેમ કાળચક્રની ગણતરીમાં દર 3 વર્ષે એક એવો મહિનો ઉમેરવામાં આવે છે જેને દુનિયા મલ માસ કહીને નકારે છે, પણ પરમાત્મા તેને પોતાનું નામ આપીને પુરુષોત્તમ માસ બનાવે છે? શું આ માત્ર પંચાંગની એક ગણતરી છે કે પછી પ્રકૃતિ દ્વારા માનવજાતને આપવામાં આવેલી આત્મશુદ્ધિની એક ગુપ્ત તક છે? આજે આપણે વાત કરીશું અધિક જેઠ માસની, એક એવો સમય જે સામાન્ય નથી, એવો સમય જેમાં કરવામાં આવેલું એક નાનું કાર્ય તમારા ભાગ્યની રેખાઓ બદલવાની શક્તિ ધરાવે છે. તૈયાર થઈ જાઓ એક એવી યાત્રા માટે જ્યાં ધર્મ, વિજ્ઞાન અને રહસ્યનો સંગમ થાય છે. દોસ્તો, ભારતીય મનીષીઓએ હજારો વર્ષો પહેલા આકાશના નક્ષત્રો અને ગ્રહોની ગતિને સમજી લીધી હતી. સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેનો 11 દિવસનો તફાવત જ્યારે 3 વર્ષે એક મહિનામાં પરિવર્તિત થાય છે ત્યારે જન્મે છે અધિક માસ. પણ પુરાણોમાં આની કથા અત્યંત ગૂઢ છે. જ્યારે આ મહિનાનું અસ્તિત્વ આવ્યું ત્યારે કોઈ દેવતા તેનો ભાર ઉપાડવા તૈયાર નહોતા. તેને અપવિત્ર માનવામાં આવ્યો. આ અનાથ મહિનાની પીડા જોઈને ભગવાન વિષ્ણુએ તેને પોતાનું સર્વોચ્ચ નામ આપ્યું, પુરુષોત્તમ. જેઠ મહિનો એટલે અગ્નિ જેવી ગરમીનો સમય. સૂર્ય તપે છે, ધરતી તપે છે, અને આ જ તપમાં જ્યારે અધિક ઉમેરાય છે ત્યારે તે પરીક્ષા બને છે તમારા ધૈર્યની, તમારા સંયમની. આ મહિનો એ બોનસ સમય છે જે ઈશ્વરે આપણને આપણી ભૂલો સુધારવા અને આત્માને નિર્મળ કરવા માટે આપ્યો છે. મિત્રો, આ 30 દિવસો સામાન્ય દિવસો નથી. આ દિવસોમાં બ્રહ્માંડની ઉર્જા અલગ સ્તરે હોય છે. તો આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો? તો આ મહિનામાં શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો પ્રથમ આવે છે દાન, શક્તિ અને સમર્પણ. શાસ્ત્રો કહે છે કે અધિક માસમાં કરેલું દાન અક્ષય બને છે. પણ યાદ રાખજો, દાન માત્ર વસ્તુનું નથી હોતું. જેઠ માસની કાળઝાળ ગરમીમાં કોઈ તરસ્યાને જળ પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે. પક્ષીઓ માટે ચણ અને અબોલ પશુઓ માટે ઘાસચારો. આ કર્મો તમારા સંચિત પાપોનું શમન કરે છે. આ મહિને 33 વસ્તુઓનો દાનનો મહિમા છે જે 33 કોટી દેવતાઓના આશીર્વાદનું પ્રતીક છે. બીજું છે જપ, મનની આંતરિક સફાઈ. અધિક જેઠ માસમાં મંત્ર શક્તિ અનેક ગણી વધી જાય છે, જેમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ. આ માત્ર શબ્દો નથી, આ ધ્વનિ તરંગો છે જે તમારા મગજના ન્યુરોન્સને શાંત કરે છે. જ્યારે બહારનું તાપમાન વધતું હોય ત્યારે આ મંત્રો તમારા અંદર આત્મામાં શીતળતા પ્રસરાવે છે. ત્રીજો છે પાઠ અને સ્વાધ્યાય. શ્રીમદ ભાગવત પુરાણ કે ગીતાનું વાંચન. આ સમયે જ્ઞાન મેળવવું એ મગજને શિસ્તબદ્ધ કરવાની પ્રક્રિયા છે. આ મહિનો લાઇબ્રેરી જેવો છે જ્યાં તમારે તમારા જીવનની સ્ક્રિપ્ટ ફરીથી વાંચવાની છે. હવે વાત કરીએ શું ન કરવું તેના વિશે. તો અધિક માસમાં શુભ કાર્યો વર્જિત છે. કેમ? શું આ અશુભ સમય છે? ના, આ અશુભ નથી. આ વિશેષ છે. લગ્ન, જનોઈ, નવું ઘર કે મિલકતની ખરીદી, આ તમામ કાર્યો આપણને સંસાર સાથે બાંધે છે. અધિક માસ કહે છે કે થોભો. આ 30 દિવસો સંસાર માટે નહીં પણ સ્વયં માટે છે. એક, કામ્ય કર્મનો ત્યાગ. જે કાર્ય પાછળ ભૌતિક ઈચ્છા છુપાયેલી હોય તે આ મહિનામાં ન કરવું. આ આત્મનિયંત્રણ
એટલે કે સેલ્ફ કંટ્રોલ શીખવાની પાઠશાળા છે. તમારી ઇન્દ્રિયો પર કાબૂ મેળવો. જો તમે તમારી ઈચ્છાઓને 1 મહિના માટે રોકી શકો છો તો તમે દુનિયા જીતી શકો છો. 2. વ્યસન અને વિકારથી દૂરી. તામસિક ખોરાક, ક્રોધ અને નિંદા. અધિક જેઠ માસમાં સૂર્ય પ્રબળ હોય છે, જે તમારા પિત્ત અને ક્રોધને વધારી શકે છે. આ સમયે મૌન ધારણ કરવું એ સૌથી મોટી સાધના છે. કોઈનું ખરાબ બોલવું એ પણ તમારા પુણ્યને બાળી નાખવા સમાન છે. મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આ બધું કરવાથી શું ફાયદો? આના મૂળમાં છે રૂટીન પ્યુરિફિકેશન અને મેન્ટલ ડિસિપ્લિન. આપણું જીવન એક મશીન જેવું બની ગયું છે. આપણે સતત દોડી રહ્યા છીએ. અધિક માસ એ જીવનના મશીનને આપેલું સર્વિસિંગ છે. જે જેઠ મહિનાની ગરમીમાં જ્યારે આપણે ઉપવાસ કે સાત્વિક આહાર લઈએ છીએ ત્યારે આપણું શરીર ડિટોક્સ થાય છે. માનસિક રીતે જ્યારે આપણે નવી ખરીદી કે ઉત્સવોથી દૂર રહીએ છીએ ત્યારે આપણું મન બાહ્ય જગતમાંથી હટીને આંતરિક જગત તરફ વળે છે. આ એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે જેને આપણે આજે માઇન્ડફુલનેસ કહીએ છીએ. તે જ આપણા ઋષિ મુનિઓએ અધિક માસના રૂપે આપણને આપ્યું છે. કહેવાય છે કે જે સાધક આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને પવિત્ર સ્નાન કરી પરમાત્માનું ધ્યાન ધરે છે તેને એ ઉર્જા પ્રાપ્ત થાય છે જે સામાન્ય દિવસોમાં વર્ષોની તપસ્યા પછી પણ નથી મળતી. આ એ સમય છે જ્યારે પૃથ્વી અને બ્રહ્માંડ વચ્ચેના દ્વાર ખુલે છે. તમારી પ્રાર્થનાઓ સીધી અનંત સુધી પહોંચે છે, પણ શરત માત્ર એક જ છે, નિષ્કામ ભાવ. કંઈ પણ મેળવવાની લાલચ વગર, માત્ર સમર્પણ. તો આ અધિક જેઠ માસમાં તમે શું પસંદ કરશો? સામાન્ય દિવસોની જેમ ભૌતિકતાની દોડ, કે પછી આ દૈવી અવસરનો ઉપયોગ કરીને તમારી જાતને બદલવાની શક્તિ? યાદ રાખજો, સમય વહી રહ્યો છે. કાળચક્ર કોઈની રાહ જોતું નથી. આ અધિક માસ તમારા જીવનમાં આશીર્વાદ બનીને આવ્યો છે. દાન કરો પણ ગર્વ વગર. જપ કરો પણ દેખાડા વગર. સંયમ રાખો તમારા અસ્તિત્વને પામવા માટે. જેઠની આ તપતી ગરમીમાં તમારા મનને ઠંડક આપો. તમારી ચેતનાને જગાડો. આ પરમાત્માનો મહિનો છે. તમારી ભક્તિને પણ અધિક બનાવો. મિત્રો, જો આ માહિતી તમને સ્પર્શી હોય તો આ વિડીયોને એવા લોકો સુધી પહોંચાડો જેમના જીવનમાં શાંતિ અને માર્ગદર્શનની જરૂર છે. તમારી એક વહેંચણી કોઈના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવી શકે છે. ભક્તિના આ પવિત્ર માર્ગ પર અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂરથી લખજો. સાધનામાં લીન રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હર હર મહાદેવ. હર